ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં આવતીકાલથી રક્તપિત્ત નિર્મૂલન અભિયાન. લેપ્રિસ કેસ ડિટેક્શન હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરાશે સ્ક્રીનિંગ. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી લેપ્રિસ ડિટેક્શન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. લેપ્રિસના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેની સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે માટે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે 2 સ્તરે સર્વેલન્સ હાથ ધરાય છે. આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકનો વિશેષ ટીમો પ્રત્યે ઘરની રૂબરૂ મુલાકાત લેશે.